મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને આપણે સ્વાગત કરીએ આપણા સૈને વાઈટ વી વિડીયો ચાલુ કર્યો 11:30 મિત્રો વાગી ગયા સવારના ને બેઠા જો અહીંયા ચા પાણી પીતા ઓળો ગઈકાલે રાતે શીખ્યો હતો ને એનો ગઈકાલે ઘઉં કાઢ્યા ને એનો વિડીયો તમને હમણાં આગળ બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી પવન પણ અહીં ત્યાં જ આવશે આમ રાખી બધી માથે ઉડી ને બધી માથે આવે રાખવા બધી તો માથે આવે ના અહીં વિન કાંઈ ન જ આવતો હતો પવન પવન આવે ને ભગવાન બધું સૈણામાં આવ્યું છે ઉડે હે સૈણામાં આવશે સૈણામાં આવ્યું પાછું ફરીને સૈણા વળશું એટલે એમાં નીકળી જાય રામ દાયરા ને હે ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા મજામાં છો ને? તો વાંધો નહીં. અને આજે આપણે વાઢવાનો સતત 5મો દિવસ, હા 5મો દિવસ છે. ઘઉં વાઢ્યા, પછી 3 દી ઘઉં વાઢ્યા, કાલના સીણા વાઢવી, હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. કાયમ તો દાડીએ જતા હશે ને કેમ બિચારા એને પ્રેક્ટિસ હોય ને ભાઈ દરરોજ ગાડી આપણી એની પ્રમાણે કામ કરતા મોટો ફેરો ભાઈ આપણે જેટલું વાઢે નહીં દાડિયા કાલ વાળતા ક્યાં વાળતા કોળી ભરીને ઊભા થઈને નાખવા જાય. દાડિયા હોય ને મજૂરી એનું જ કરે મિત્રો. આપણે 2 કેરા વાટ નાખીએ ને તો 1 કેરો માન વાટે એવું કામ કરે દાડિયા. આપણે 5 તેજ હોય ને એમને રોજ ઉઠીને પાછી દાડી કરવાની. પણ આમ ન હોય ને હાવ કઈ કામ દાડી પૈસા આપે એ પ્રમાણે કામ તો કરવું જોઈએ ને. થાકી ન રહ્યા કે મેં કેમ કહો છો કેપેસિટી પૂરી થઈ જાય તો એમને કેપેસિટી પૂરી થઈ જાય કામ ન આવે ને તો ખાય દાડી લઈ જાય 400 રૂપિયાનું કામ થાય 200 રૂપિયાનું છે. એમાં હું ખેડૂતને વધે મિત્રો. કેટલા ઠેકાણે ફોન એટલા ઠેકાણે ફોન ગયા મજૂર મળતા જ નહીં મિત્રો. એક બે દી મળ્યા હોય ને તો ગાય ગાય પૈકી જાય મજૂર મળતા જ નહીં મિત્રો. હાલો આજે છે નહીં ફૂટે કાલે તો મિત્રો ફૂટે હોય છે ને. કેમ કે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ હે એને દાંતડા પૂરા થઈ ગયા છે. સીધા બે કડક હોય ને એટલે કેવડા દાંતડા ને કાકરે પૂરી થઈ ગઈ છે. તમે વિડીયોને શેર કરી દીજો, લાઈક કરી દીજો. તમે એને લાઈક નથી કરતા, લાઈક કરી દીજો. મિત્રો હે ને 1 વાગી ગયો છે ને આપણે ચણા વાટતા હતા કેટલા 12 13 લગભગ 13 આમ તો 14 જેવા કેરા તાણા છે ને. હવે આવે વધ્યા આવતીકાલે વાંચશું કેમ કે થઈ ગયો તડકો અને ટાઈમે આપણે થઈ ગયો આપણે બપોરા કરવાનો. અને ઘઉં હે ને આજ બપોર પછી ઘરે લઈ જવાના. અમે પીડ્યા છે બ્લાકમાં પીડ્યા છે સાંજના ઘરે લઈ લઈશું. કેમ કે હે ને 17-18 તારીખ છે ને પાછી માવઠાની શક્યતા દેખાય છે મોડલ જોતા ને. લગભગ 60-70% તો અત્યારે જોતા તો એવું લાગે કે માવઠું થોડુંક તાજુ વધારે થાય એવી શક્યતા હજુ હાલ પૂરતી દેખાય છે. પછી આવે ન આવે એ તો પછી ઉપરવાળાના હાથમાં છે. શક્યતા તો બતાવે છે. હવે જોઈ શું થાય. ના આવે ને તો બધા કરતાં સારું. જે ઘણા ખરાને હજુ જીરું લેવાના બાકી હોય, શીણા ઘઉં બધું બાકી લેવાનું. અને ન આવે ને તો સારું, બધા કરતાં બેસ્ટ. તમે શું કરો છો? હે ઠીક એ પકડ મૂકી દે વાગી જાય. હે શિવ તમે બે શું કરો છો? હે પંપોડું વગાડે શિવભાઈ, પંપોડું વગાડે. કાગળ લેતા આવ્યો ઘરે લાય મનો હિસકા મંડો ખાવા. હાય લો હિસકા હે જ ચાલો ડાયરો હવે છે ને નાખ્યા ને આજ ભાઈ તમે જી ગયા હતા
ક્યાં ગયા હતા તમે? અમે તો છે ને આજે કાંઈ ગયા હતા આપડા દાદા પીગે લાગવા હાલીને ગયા હતા હો હાલીને હાલીને ગયા હતા. છીણા વાઢવા પોગી ગયા બોલો કાકા કે તમે નો આવો ને તાલી વાઢવા જ નથી તોય આપણે વાઢવા રાખ્યા ચેવ ખૂટવાડ્યા ને ખૂટવાડી દેવાના હતા મેં તાર હોય ભાઈ ન જામ તા ખૂટે. ખૂટવાડી દે તો તોય નો ખૂટવાડ્યા મારે હાટું રાખવા જ પડે ને 1 લાખ થોડા બધા વાટ લેવાય હે છે વાઢી લેવા પડે ને કાન શું આ ઢોકી કાપી હે આ તો દી લખણ કરી હાલીને ગયા તા એમ છે કાંઈ ઝાપડા દાદાએ લગભગ કેટલું 5 કિલોમીટર જેવું થાય. 10 વાગ્યે હમણાં જ આવ્યા હતા 12 વાગ્યે આવ્યા હતા. 1-2 કેરા વાગ્યા ને હાલો ડાયરો હવે અને ઢોરાને બધાને પાણી પાઈ દેવી પછી એને આપણે નાહી નાખીએ. મસ્ત મજાના નાહી નાખીએ ઠંડા ઠંડા તાજા તાજા ફ્રેશ પાણી. હવે હે ને કરી લઈ મસ્ત મજાના બપોરા. 1:30 વાગી ગયો મિત્રો. બપોરામાં હે ગરમા ગરમ બાજરાનો બઢો હે ને સરગવાનું શાક સરગવાનું કઢી વાળું ઠંડી ઠંડી છાય ને ડુંગળી જો મિત્રો જીનકી એવી મસ્ત મજાના છે ને બપોરા કરી લીધા છે અને હવે હે ને આરામ કરીએ આપણે અહીં ખાટલામાં અને હે ને ડાયરો વિડીયો એડિટ કરવાનો કેમ કે ગઈકાલે રાતે હલર આવ્યું હતું ને વિડીયો કાંઈ એડિટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો રાત્રે. કેટલા લગભગ 1 વાગી ગયો 1:30 થઈ ગયો તો નાયા ધોયા ને ફ્રેશ થયા ને તા કેમ કે એને 12 વાગ્યે 12:30 હે ને કાઢી દેતા ઘઉં અને નાયા ધોયા ને એવું કર્યું તા 1:15 વાગી ગયો તો પછી એને સૂઈ ગયા હતા. વિડીયો કાંઈ એડિટ નહોતો કર્યો તો હવે હે ને ફટાફટ હું અત્યારે એડિટ કરી નાખું વિડીયો ને પછી એને યુટ્યુબમાં અપલોડ કરી દઉં એટલે સાંજે 7 વાગ્યે વિડીયો આવી જાય આપણો. ને હા હાલો ગઈકાલે જે હલર આવ્યું ને એનો વિડીયો શૂટ કર્યો હે તો હવે હે ને તમે એ વિડીયો એન્જોય કરો અને પછી મળ્યા આપણે સાંજના. તો મિત્રો છે ને 9 વાગી ગયા છે અને હલર આવી ગયું છે આપણે ઘઉં કાઢવા. રાત પાવે હે ને હલર આંકવાનું છે મિત્રો આવી ગયું હે. હું છે ને કુલદીપને લેવા ગયો તો ભત્રીજાને એટલે થોડુંક મદદ થાય ને આપણે જેમ કે હે ને મજૂર હે ને મિત્રો કેટલાય વિચાર પૈસા દેતા હે ને મજૂર નથી મળતા. હવે ઘરમાં આને કાઢી નાખીએ ઘઉં કેમ કે હમણાં પાછું વરસાદની માવઠાની શક્યતા છે એટલે કીધું ને કાઢી નાખીએ. જો આવી ગયા હલર એમાં બા ખાય છે ગલ્પ્યો નથી અહીં છે શેડે 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 છે કાંઈ છે અહીં છે થેલી મૂકી દેજો હાલો ડબલમાં થાવ ના થઈ જાય. કાંઈક કામ કરો આ રવા જે ઓલા કાંઠ ઓલા ઢગલે નાખજો. મિત્રો ફાઇનલી જો આપણે આ ઢગલો હે ને ઘઉંનો નીકળી ગયો છે. અત્યારે નહીં મિત્રો દેખાય ઢગલો હરખો હવે બતાવ્યું તમને. થાકી ગયા લે હા થાકી જાઓ થાકે હું ભલા હજી એક તો બાકી છે હજી એક તો બાકી છે થાકતા ક્યાંથી હજી એક તો ઢગલો બાકી છે કાઢવાનો
ચાલો અને હવે જવા દીવલા ઢગલે મિત્રો રાતના છે ને 12:15 થઈ ગયા છે અને 2 ખડા આપણે નીકળી ગયા અને જો પેક કરી દીધું અને આવતીકાલે ને હવે આને ઘરે લઈ લઈ ઘઉં ને બધી બાકી કાંધું બાજુ પીડ્યું છે અહીં પીડ્યું છે કંઈક થોડુંક ઓલા ઢગલો પીડ્યું છે જાય ટ્રેક્ટર હલર જાય સીધી જાય ચાલો ડાયરો હવે છે ને ઘરે જઈ નાહી ધોઈને થઈ જાય ફ્રેશ પછી કરીએ સુઈ જાય નીંદર આવશે મિત્રો છે ને 5 વાગી ગયા છે મેં બધાને ધોરાને નીંદ પૂરો કરી દીધો આપણે મસ્ત મજાને ચા પાણી પી લીધા તમે આગળ જોયો છે વિડીયો મિત્રો રાત્રે હલર આવ્યું હતું જાજો વિડીયો શૂટ નહોતો કર્યો 2 થી 3 મિનિટનો વિડીયો શૂટ કર્યો હતો કેમ કે મજૂર હતા નહીં એટલે ને કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો ઢગલે ની ચાવ પેલા હે બોલે ત્યાં શું છે ત્યાં ઘઉં છે ત્યાં ઘઉં તો અહીંયા જ છે આ ઘઉં પેલા હારો એ તો ઠેલ્યું જ છે ને હાલો મિત્રો સાંજે તો ઘઉંનો ઢગલો નતો દેખાતો હાલો મિત્ર સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાતે જો વાહ ભાઈ વાહ બધાય ફોર વ્હીલર પ્લસ મિત્રો બધાય ફોર વ્હીલર નું કાપડ ઉતારે જો આપણે ઘઉં માંથી ઓલી ઉતારી દીજો હાલો મિત્રો એક મસ્ત મજાની પાછી રીલ બનાવી નાખીએ આપણે દાણાની ક્વોલિટી હાલો મિત્રો બતાવી દઉં તમને પછી એક મસ્ત મજાની રીલ શૂટ કરી લેવી કેવા છે કલ્પેશ દાણાની ક્વોલિટી 1 નંબર ફોર હતા એ કરતા ક્વોલિટી હારી દાણા મોટા મિત્ર વિડીયોમાં છે ને જોઈ વિડીયોમાં જ બરોબર દેખાતી આમ રિયલમાં જઈને મસ્ત ક્વોલિટી છે ફોર ઝીણો દાણો વધારે તો આ વર્ષે ઝીણો દાણો ઓછો છે મોટો દાણો વધારે છે તો હલર હાલતું તો બોલો હલર હાલતું તો બોલો આગળ ઘઉં આવે ત્યાં ઘઉં ઓછા આવે ને બધા વાહે સાણા બહાર નીકળી જાય મોટા દાણા પડે સાઈઝ જ એટલી હતી બહાર એક સાઈડ બીજી બાજુ વહી જતા હતા દાણા મસ્ત ઘઉં છે પ્રાકૃતિક ઘઉં આપડા ચાલશે કોઈને લેવા હોય તો કોન્ટેક્ટ કરજે બોટાદ આજુબાજુમાં આપણે મોકલાવી આપશું અથવા તો લઈ જઈએ આપણે મોકલાવાનો ટાઈમ જ ન હોય ક્યારે મોકલાવા મસ્ત મજાનો છે ને ઘઉં આપણા મિત્રો આ થેલીમાં આપણે બીજી વેરાયટી તો ઓલા સોનેરી ટુકડા છે સોનેરા ટુકડા એના દાણા મસ્ત છે આના એસએલસી આ ઓલા કરતા ગોળ દાણા છે ગોળ દાણા મોટા દાણા છે આમ સેજ લાંબા દાણા આવે આને સેજ પાણી વધી ગયેલું છે આમાં ઓછા છે મસ્ત છે ચાલો મિત્રો અને આને હવે કોથળીયું ભરી જવા દેવી ઘરે ઘરમાં મૂકી દેવી થોડાક દી પછી સાફ કરી નાખ્યો ચણા બળ્યા નવું થઈ જાય ને આપણે માવઠું છે માવઠાની શીખ્યો તો એ વહી જાય ને હવે બહારને ધાર કરવી જોઈએ અમુક કશું આવ્યું હોય ને કહો કે નીકળ્યા છે એકદમ ચોખ્ખા ને કંઈ સાફ કરવાની જરૂર છે નહીં એકદમ ચોખ્ખા ક્લીન છે કોથળી મંડી જાય ભરવા જો કલ્પેશ ભરવા મંડી ગયો હે આખી ને ભરવાની મિત્રો થોડી જ ભરવાની ને ઘરે પોગે નહીં પાછી એક થેલીમાં 3 માણ ઉપર દાણા હામી જાય એમાં થોડાક ઘઉં જ્યાં સારવાના તો તમે બેહી કેમ ગયા મેં તે પેલી હારવાનું કીધું તું મને કોથળી ચડાવી પણ થાકી ન રહું જઈ ગયું તો તપેલીએ થોડું હારવાનું હોય જો હેગોય નો ફૂટે અને થાકવી નહીં મને કોથળી ચડાવી કોથળી હા ઢગલો થોડોક રહ્યો છે એમ તો થોડો કોરો ખાઈ લે હા આના તે ઓલા બાકી છે હે આના તે ઓલા બાકી છે હા એ તો ત્યાં બાકી છે એ તો ભાઈ બહેન એકને જ ચડાવવાના અરે નાખી મારે સેટું પડી જાય મારે ન સેટું પડી જાય ના તમે લાંબા પગે હેઠ હાલો ના ના મોટા હોય ને ચડાવવાનું હોય તમે મોટા છો મારી સાથે તમે મોટા હો એટલે તમને ચડાવવાનું હા ઉસાઈમાં તમે મોટા હો ને લાંબા પગે ગાયો ઘા પોગી એવું ન હોય ઉસાઈમાં નહીં ઉંમરમાં મોટા હોય એને ચડાવવાનું હોય જાજો વજન ડાયરો આપણે ઘઉં મસ્તી નાખ્યા જો કેવા છે આપણે ધરતીમાં છે ને સોનું ઉગલે છે ને સરસ મજાનું ભરી દીધા છે
આપણે આ ઘરના વાહન ન હોય એટલે આજે મહેનત કરવી પડે આજે બધા સારો સપોર્ટ કરો ને અમારા 1 લાખ ઉપર સબસ્ક્રાઇબર કરી દો ને તો અમારે કઈક વાહન લેવું છે આ સારું પડે એટલે નાનું મિની ટ્રેક્ટર લેવું છે આપણે ટ્રેક્ટર ને ટ્રોલી હા સાઈડના પૂવાળા હારવા ન પડે ને આવું બધું ડાયરેક્ટ હારવા વહી પડે જાય એ હા હો મિત્રો નાનું આ ટ્રેક્ટર ત્યારે હોય ને season તો હોય ને ઘર મેળે બહુ માથે કેવડા ઉપાડીને ઘરે ન લઈ જવું પડે અને આપણે નાના ટ્રેક્ટર થી આપણી વાડીમાં ખેતી થાય અડધી કલાકનું કામ ના આખો દી વયો જાય હા એવું હા મિત્રો તે જાહેર ના તે નજીક રહો એટલે ભરીને ભરીને ઘડીક વારમાં વહી જાય અડધા ટકનું કામ 2 દી આપણે હાંકવું પડે એટલી વાર પણ લાગે મિત્રો બધા વિડીયો ને શેર કરો એટલે એને વ્યૂ જાજા આવે એટલે ડોલર જાજા બને એટલે આપણે એને ઇન્કમ સારી થાય એટલે કંઈક મિની ટ્રેક્ટર ને એવું કંઈક લેવી હવે ખર્ચો કરી આવે ખાયરી હોય તો ખર્ચો થાય ને તમે બધા થોડો થોડો સપોર્ટ કરો ને તો અમારે મિની ટ્રેક્ટર આવી જાય પછી અમારે હારવું નહીં પડે તમે બધા સપોર્ટ કરો તો થાય ચાલો મિત્રો હે થોડાક ત્યાં છે ને આ મિત્રો આ વર્ષે ને ઘઉંમાં થોડુંક ઉત્પાદન છે ને થોડુંક ઓછું આવ્યું છે જોઈએ એવું ઉત્પાદન નથી થયું કેમ કે ને ડાયરો ગયા વર્ષે ઉનાળામાં જુવાર હતી ને એટલે જુવાર હોય કામ બધો જમીનમાં હોય ને તત્વ એ બધા સૂઈ જાય એટલે ને આ વર્ષે ઘઉંમાં ઉત્પાદન થોડુંક ઓછું આવ્યું પણ વાંધો નહીં મિત્રો હાયલા રાખીએ આપણે એવું છે સામે આપણે એટલો ખર્ચો નથી કર્યો ને. હા ખર્ચો આપણે કઈ કર્યો નથી ખાતર ને એવું કઈ નાખ્યું નથી જીવામૃત હા, આપ્યું જીવામૃત. જીવામૃતમાં આ વર્ષે થોડુંક 2 વાર થોડું ઓછું તોય પડવાનું તે 3 વાર પાઈ દીધું જીવા તોય 3 વાર તોય 2 પોર કરતા 2 વાર ઓછું પડવાનું તો આપણે દાણા ખરેખર ના છો ભરપૂર દાણાની ક્વોલિટી એક નંબર હો મિત્રો કઈ ઘટે નહીં એવી દાણા ચાલો ડાયરો હવે હે ને થોડાક રહ્યા છે હાડ નાખીએ પછી ઓલા કન પડ્યા ને હાડ લઈશું સાંજ પડી ગઈ છે ને 7 વાગી ગયા છે સુરત દાદા હાથમી ગયા જો ક્યારના હાથમી ગયા ગાય આપણે દોઈ લીધી દે ઓરો નથી ખાવા હાલ ખાઈ પીને હોઈ જવાનું હવે ક્યાં જાય પછી સવારમાં છે ને 6 વાગે મંડી જાય સણા વાર તમારે ભાઈ આવું સવારમાં 6 વાગી ગયા એટલે અહીં આવીને રાખી નાખજો ચાલો ડાયરો હવે હે ને ઢોરાને ઘરના વાળું કરાવી દઈ ઢોરાને આપણે તો હજી વાર છે મિત્રો વાળુની સૈણાનો હવનો હેડા સૈણાનો સાહેબ તો હાલો ભજીયા બનાવો શેણાનો હાલો બનાવો હાલો હું આવું ખાવ હાલો બનશે ઘઉંનો લોટ વિડીયો પણ શેણાનો હતો ને વિડીયો એટલે ઘઉંનો થઈ ગયો ઘઉંનો બંચી ઘઉંનો લોટ ના એનો હતો બંચી ઘઉંનો જ છે હાલો ડબ્બો ઉપડ્યો ડબ્બો અને દૂધ इसमें धाना लिया છે લીલા લીલા ધાણા આખો ડબ્બો ભરાઈ ગયો લોટનો લોટનો ડબ્બો ભરાઈ કે ગયો સૈણાનો લોટનો તમે સૈણાનો લોટ આપ્યો નહીં ને હું મને ઘઉંનો આપ્યો ને સૈણાનો રાખ્યો તમારો સૈણાનો લેવો તમે પડે ભજીયા ને બનાવીને ખાજો લ્યો હું ઘરે જઈને મને ભજીયા બનાવતા ન આવડતું નકર હું બનાવીને ખાઈ લે આ તો અથાર લ્યો તો તમને ખબર ન પડવા દે ને ના એકલા બનાવીને ખાઈ લે આ તો એટલે જ દસ આવડતું નકર એકલા એકલા ખાઈ લ્યો ને પાછા હાલો ડાયરો કાલ માંગતી હોય હાલો રાયજીભાઈ જો મંડી ગયા ગાં કરવા હાલો ડાયરો હવે આપણે હે ને હાથ પગ ધોઈ નાખીએ 9:30 વાગી ગયા છે રાતના વાળું તો જોતી ક્યારની કરી લીધી અડધી કલાક થઈ વાળું કરી ફાયરી કરી નાખ્યું ફળિયામાં મજા આવે નીકળાય અત્યારે પવન આવે મસ્ત મજાનો ઠંડો ઠંડો થાય બે ગોદડા ઉઠી જાય હજી તો એસી હાલે છે હવે કેટલા દી હાલે શી ખબર એસી હમણાં હાલ છે 10-15 દી કોઈ મસર આવે બહાર નહીં રેવાય ઉપરથી હેઠથી બે બાજુ ગરમી આવે તાપ આવે ચાલો મિત્રો હવે હે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ